તો મંદિરનું આધ્યાત્મ જ છે, અષ્ટાંગ યોગ જ છે. અષ્ટાંગ યોગ પછી શ્રી સુખદેવજીએ સ્થૂળ ધારણા અને સૂક્ષ્મ ધારણા સમજાવી. સમસ્ત બ્રહ્માંડ ભગવાનનું સ્વરૂપ છે એ સ્થૂળ ધારણા. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ સમસ્ત જગત છે એ જ જગદીશ છે. ચૌદ લોક કયા, 7 પાતાળ, 7 આકાશ, આ વિરાટ નારાયણના અંગો છે. સત્યલોક એ મસ્તક છે, પાતાળ એ વિરાટ પુરુષ છે, એમના પગની પાની છે. વાદળાઓ છે ભગવાનના કેશ છે. સૂર્ય એમની આંખ છે, સમુદ્ર એમનું ઉદર એટલે પેટ છે, નદીઓ નાડી છે. વિરાટ નારાયણની નાડી નદીઓ છે. આ બધું ધાર્મિક જ નથી સાહેબ, પર્યાવરણને લગતું પણ છે. વૈદોને પૂછો, વૈદ પણ એમ કહેશે કે નાડીમાં દોષ આવે ને એટલે માણસ બીમાર પડે. નદીઓ એ વિરાટ નારાયણની નાડી છે. નદીઓ પ્રદૂષિત થાય ને તો વિરાટ નારાયણ એટલે આપણો સમાજ છે એ પણ બીમાર બને. વૃક્ષો ભગવાનના રૂવાડા છે. વૃક્ષો કાપવા એ વિરાટ નારાયણને વિરૂપ કરવાનું પાપ છે. વૃક્ષારોપણ એ તો ભગવાનનો શણગાર છે. આપણા વડીલો શ્રાદ્ધના છેલ્લા 3 દિવસની અંદર બહેનોને સૂચન કરતા. આ બહેનો આજે પણ આપણા ગામડાઓમાં તો કરે છે, શહેરોમાંથી હવે બધું ગયું, આરાવારા કરે. શ્રાદ્ધના છેલ્લા 3 દિવસની અંદર વૃક્ષોને પાણી પાય. એ આપણી સંસ્કૃતિ છે. વૃક્ષો છે એ ભગવાનનું આભૂષણ છે. અગ્નિ એ ભગવાનનું મુખ છે, ચંદ્રમા ભગવાનનું મન છે, દિશાઓ એ વિરાટ નારાયણના કાન છે. આપણે જે કંઈ બોલીએ છીએ એ વિરાટ નારાયણ સાંભળે છે. પછી ભલે એકાંતમાં કોઈને કહેતો નહીં એમ કહીને કીધું હોય, જે કંઈ બોલીએ છીએ. સૂર્ય ભગવાનની આંખ છે, વિરાટ નારાયણની એ સાક્ષી છે, એ બધું જુએ છે આપણું જીવન. એ રાજા આત્માથી શરીર જુદું થાય તો એને મળદું કહેવાય. આત્મા અને શરીર જુદા થાય એટલે એમને શબ કહેવાય, મળદું કહેવાય. પછી એમને યા તો દહન કરવું પડે યા તો દફન કરવું પડે. એ વિકૃત થઈ જાય. એમ જગત અને જગદીશ આ બંને અલગ છે એમ જ્યારે માનીએ છીએ ત્યારે વિકૃતિ આવે છે. જગત ही जगदीश है, जगदीश ही जगत है. तुलसीदास जी कहे ने, सिया राम मई सब जग जानी, करहूं प्रणाम जोरी जुग पानी. समस्त विश्व છે એ સિયા રામ મય છે. પણ આપણી તકલીફ એ છે કે જે સાસુમાને ઠાકોરજીના હવેલીની મૂર્તિની અંદર ઠાકોરજી દેખાય એમને પોતાની પુત્ર વધુમાં નથી દેખાતા. એનું કષ્ટ છે. આ બધું જ બ્રહ્મમય છે તો પછી વિકૃતિનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. સંત નામદેવનો એક સરસ મજાનો કિસ્સો છે ને, કે સંત નામદેવ જમવા બેઠા, પાટલા ઉપર રોટલો મૂક્યો અને ઘીનું પાત્ર રસોડામાં ભૂલી ગયા હતા. ઈસે લેવા માટે ગયા, પાછળથી એક કૂતરો આવ્યો અને રોટલો ઉપાડીને ભાગી ગયો. અને નામદેવ ઘીનું પાત્ર પાછળ લઈને દોડ્યા, એ મારા ઠાકર ઉભો રે, તને હું ઘી ચોપડી દઉં. સૂકો શું કામ ખાય છે? એને કૂતરામાં હરી દેખાયો. નામદેવની ઊંચાઈ છે. આપણા ઘરમાંથી રોટલા ઉપાડી ગયા હોય તો આપણે પાછળ તો દોડીએ, પણ લાકડી લઈએ. ખબર જ હોય
કે હવે કદાચ ઈ મોઢામાંથી આપણે મુકાવી દઈએ તો આપણે એ કામની નથી, પણ તો એ બે વળગાડીને મુકાવી તો દઈ, આજ ઈ સફળ થયું ને તો પાછું હળી જાય, આ બીજી વખત ન આવે એટલા માટે. અને એમ છતાંય જો વયું ગયું ને તો પછી પાછી ઉદારતા બતાવે, કાંઈ વાંધો નહીં, ભલે નહીં એ બિચારું ઈ જીવ છે ને ભલે ખાય. કેમ કેવું કે મહાત્મા તે દાન નથી કર્યું, એના જીવના જોખમે લઈ ગયું છે, પણ બસ. પણ યોમાં પશ્યતિ સર્વત્રની ભાવના હોય. ઉપનિષદ કહે ને યોમાં પશ્યતિ સર્વત્ર, આ બધું જ બ્રહ્મમય છે. જો એ ન થાય તો હે રાજન સૂક્ષ્મ ધારણા કરો. સૂક્ષ્મ ધારણા એટલે બહાર નથી દેખાતું, પણ આંખ બંધ કરો અને અંદર ભગવાનના દર્શન થાય તો સૂક્ષ્મ ધારણા છે. મનમાં નારાયણ દેખાય. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ એવું કહેવાય છે. અંગૂઠાથી માંડી અને પેલી આંગળી સુધીનો પ્રદેશ છે એમને પ્રાદેશ માત્ર કહેવાય. અને શાસ્ત્રો કહે છે કે દરેક વ્યક્તિના હૃદયમાં એ પ્રાદેશ માત્રની ભગવાનની મૂર્તિ હોય જ છે. ત્યાં દર્શન કરો. એ પણ ન થાય તો સમસ્ત ધારણા. સબ મેં પરમાત્મા, પરમાત્મા મેં સબ, બધું જ ભગવાનમાં છે અને ભગવાન બધામાં છે. સમસ્ત ધારણા. એ રીતે ન સમજાય તો કેટલીક અટપટી બાબતો એવી છે. આ માળા છે, માળા આપણે બધા કંઠી બાંધીએ છીએ, એમાં તમે વિચારો સાહેબ, આમાં પારામાં દોરો હોય કે દોરામાં પારો હોય? આપણે જે માળા પહેરીએ છીએ, કંઠી પહેરીએ છીએ, એમાં પારામાં દોરો છે કે દોરામાં પારો છે? બંને વાત સાચી છે. પારામાં દોરો છે, દોરામાં પારો છે. આ બધા પ્રશ્નો એવા પ્રકારના અટપટા છે. મુર્ગી પેલા કે ઈંડું પેલા, જવાબ જ ન મળે. મુર્ગી પેલા હોય તો મુર્ગી ઈંડા વગર મુર્ગી કેમ હોય? ઈંડું પેલા હોય તો મુર્ગી વગર ઈંડું આવ્યું ક્યાંથી? પ્રશ્નો બધા અટપટા જ છે. પારામાં દોરો કે દોરામાં પારો, બંને સાચા છે. એમ જગત જ જગદીશ્વર છે અને જગદીશ્વર એ જ જગત છે. એ સમસ્ત ધારણા છે. જ્ઞાનીઓ શું કરે છે સાહેબ? જ્ઞાની પોતાને ભગવાનમાં સમાવી લે છે. उसको कहते हैं ब्रह्मलीन. ज्ञानी ब्रह्म में लीन हो जाता है, अपने आप को समा लेता है भगवान में. सोहम शिवोहम शिवोहम. आद्य शंकराचार्य जी कहे ना शिवोहम शिवोहम, मैं ही शिव. बस ये ब्रह्मलीन अवस्था है. બિંદુ સિંધુમાં ભળી જાય પછી એ સિંધુ છે, પછી એને તમે અલગ ન કરી શકો. એક લોટો પાણી દરિયામાં નાખી દો, હવે ક્યું લોટાનું પાણી ક્યું દરિયાનું પાણી. ज्ञानी वही तो करता है, अपने आप को ब्रह्म में लीन कर देता है, उसे कहते हैं ब्रह्मलीन. भक्त क्या करता है? भक्त શું કરે? ભક્ત પરમાત્માને પ્રભુને પોતાના હૃદયમાં સમાવી લે છે, પોતાનામાં લે. दोरामा पारो के पारामा दो. ज्ञानी ब्रह्म में लीन हो जाता है, भक्त भगवान को अपने में लीन कर लेता है. આપણે નદીએ જઈએ છીએ, નદીએ જઈએ છીએ, કોઈ પાણી પીવા માટે જાય, કોઈ સ્નાન કરવા માટે નાવા જાય. નદીમાં ગયેલા બધા માણસો છે ને બરાબર રીતે તમે વિચારો, જે પાણી પીવા જાય છે શું કરે છે? તો કે પાણીને પોતાની અંદર લઈ લે છે ને. પાણી પીવું હોય તો અંદર હોય ને, એ પાણીને પોતાનામાં સમાવી લે છે. નાવા જાય છે એ શું કરે છે? તો કે પાણીમાં પોતે પડી જાય છે. હુઆ તો વહી. યા તો પાણીને અંદર સમાવી લો, યા તો તમે પાણીમાં સમાઈ જાઓ.
स्नान कर लीजिए या आचमन कर लीजिए, कुछ भी करिए, तो वही तो अवस्था है ज्ञानी और भक्त की। भक्त भगवान ने पोतानाમાં સમાવી લે છે, યોગી જ્ઞાની પોતે બ્રહ્મ લીન થઈ જાય છે। ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાષે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા શૂન્યમાં શબ્દ થઈ તું જ ભાષે એ અખિલ બ્રહ્માંડ। तो जगत ही जगदीश्वर है, या तो लीन हो जाओ या अपने में समा लो। યોગીઓ પોતાની મુક્તિ પોતાની રીતે માર્ગ નક્કી કરે છે। યોગીઓ પગની એડીથી મૂળ સ્થાનને દબાવે અંતકાળે, અનાહત આદિ ચક્રોમાં પ્રાણને ફેરવી અને બ્રહ્મરંધ્રમાં લાવે અને ત્યાંથી પ્રાણનો ત્યાગ કરે। યોગીઓનું જીવ આત્મા ક્યાંથી જશે, પ્રાણ જશે, પોતે સ્વયં દ્વાર નક્કી કરે। ભોગીઓનું નક્કી ન હોય, એમનો ગમે ત્યાંથી જાય। ત્યારબાદ મુક્તિના બે પ્રકારો બતાવ્યા, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ। એક છે પ્લેનની ગતિથી જાય છે, ક્રમ મુક્તિ રેલવે સ્ટેશનની છે, ધીમે ધીમે કરતા જાય છે। ત્રણ પ્રકારના શરીર બતાવ્યા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ। ત્રણ શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ। એટલા માટે આપણે જ્યારે પૂજામાં બેસીએ છીએ કે કોઈ સંકલ્પ કરાવે છે, ત્યારે અમારા આચાર્યો ભૂદેવો છે એ 3 વખત પાણીનું આચમન કરાવે છે। 3 વખત પાણી પી જજો। ફરીથી કહું છું, આપણે ક્રિયા કરીએ છીએ પણ કોઈ દિવસ ભૂદેવને પૂછ્યું નહીં કે આ 3 નો મેળ શું? એ ખરેખર એ કેશવાય નમઃ, માધવાય નમઃ, નારાયણાય નમઃ, એ 3 આચમન છે, ત્રણેય પ્રકારના આપણા શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા છે। સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, એ ત્રણેય શરીરની શુદ્ધિ આપણે કરીએ છીએ। સ્થૂળ શરીર એટલે આપણને જે દેખાય છે તે, હાથ, પગ, મોઢું, જે સામે દેખાય છે। સૂક્ષ્મ એટલે એ ક્રિયા કરે છે પણ દેખાતું નથી, પણ એ કામ કરે છે। દાખલા તરીકે આપણે કહીએ છીએ ને કે ભાઈ એમને એના હવે વૃદ્ધત્વ આવ્યું ને, એમના કાન ગયા એટલે ક્યાંય ગયા ન હોય જ અહીંયા, પણ એની અંદરના દેવતા જતા રહે, એ સૂક્ષ્મ, એ દેખાય નહીં। આંખ ગઈ હોય તો ખરી, હાથ ગયા, પગ ગયા, ચાલી નથી શકાતું એમ કહો, બાકી પગ ક્યાંય જાય નહીં, તો હોય જ। તો સૂક્ષ્મ એટલે અનુભવી શકાય, સ્થૂળ જેમને જોઈ શકાય। ત્યાર પછી વચ્ચે શ્રી સુખદેવજી છે, એમણે મંગલાચરણ કર્યું છે। 12 શ્લોકમાં મંગલાચરણ કર્યું, 12 શ્લોક, 12 સ્કંદ વચ્ચે। આ તો સુખદેવજી છે, ગમે ત્યારે મંગલાચરણ કરી શકે। સામાન્ય રીતે અમે જો અહીંયા વચ્ચે મંગલાચરણ આવ્યું હોય તો તમે કહેશો કે આ શું કર્યું, પણ એ તો સુખદેવજી છે, એમને ક્યાં નિયમોની કઈ ખબર હતી સાહેબ, એ તો એની મસ્તીમાં છે। 12 સ્કંદે ભગવાનના 12 અંગ છે, એમાંથી ત્રીજો શ્લોક છે, એમાં એમણે દીક્ષા ગુરુને પરોક્ષ વંદન કરેલા છે। સુખદેવજીના મધ્યના મંગલાચરણમાં
ત્રીજા શ્લોકની અંદર રાધસા શબ્દ દેખાશે. રાધાજી એ સુખદેવજીના દીક્ષા ગુરુ છે. પૂર્વે પોપટ હતા, રાધા 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 એવું રટણ કરતા, અને એક વખત રાધાજી છે એમણે પ્રેમથી પોતાના હાથમાં લઈ અને ઉપર હાથ ફેરવીને પસવારીને કહ્યું, રાધા રાધા માં વદ, કૃષ્ણમ કૃષ્ણમ વદ. રાધા રાધા ના બોલ, કૃષ્ણ કૃષ્ણ બોલ. તો કૃષ્ણ નામની દીક્ષા રાધાજી આપી છે, તો દીક્ષા ગુરુ છે. અને એટલા માટે સાહેબ શ્રીમદ ભાગવત સંહિતા આખો ગ્રંથ ખોલો, રાધાજીનો સ્પષ્ટપણે ઉલ્લેખ ક્યાંય નથી. ઘણા એમ કહે છે કે તો શું રાધાજી હતા જ નહીં? પણ સાહેબ આપણે ત્યાં નિયમ એવો છે, અતિ પ્રિય જે હોય અને અતિ સન્માનની હોય ને એમના નામ નથી લેવાતા. અતિ પ્રિય એટલે આપણી માતા, આપણા પિતા, આપણા ગુરુ. પતિ માટે એમનો પતિ, પત્નીઓ છે એમને માટે પતિ. અતિ પ્રિય હોય એના નામ લેવાનો રિવાજ આપણે ત્યાં નથી. જો છોકરાઓ છે એમના પપ્પા છે એમને અજય પપ્પા એમ ન કે, અજયભાઈ નામ હોય તો એમ જ કે પપ્પા, બસ પિતાજી. માતા એટલે માતા, સયુતા મમ્મી, રેખા મમ્મી. હવે તો નવા ફેશન વાળા નામ આવ્યા છે, ડિમ્પલ મમ્મી, એવું કઈ નહીં કે, બસ મમ્મી, માતા. આપણી સ્ત્રીઓ છે, મહિલાઓ છે, હવે તો ફેશન આવી ગઈ છે એટલે હવે તો નામ ન લેતો હોય બીજા લેવડાવે, હવે તો રિવાજ થઈ ગયો છે, લેવાય. પણ આપણે સ્ત્રીઓ છે ને પોતાના પતિ છે એમનું નામ ન લેતી. એ એટલા માટે હતું, નામ તેનો નાશ એવું આપણે કહેવાય છે. સ્ત્રી એમ ઈચ્છે છે કે મારું સૌભાગ્ય અખંડ રહે, એમનો નાશ ન થાય, એટલા માટે નામ ન લેતી. પછી ઈ ચાલુ કરે, એ ને ઈ ને. કેમ્બ્રિજ યુનિવર્સિટીનું વહીવટી તંત્ર છે ને એ આખે આખું છક્કડ ખાઈ જાય એવી વહીવટી પ્રલાણિકા આપણા વડીલોની હતી સાહેબ. 50 જણ બેઠા હોય ને એની વચ્ચે કોઈ સ્ત્રી આવી અને પરિણીતા એમ કહે, એ સાંભળો છો? એટલે સાહેબ જેને એના પતિ હોય ને એ એક જ ઉભા થાય, સાંભળવું એ પચાય પચાય. વ્યવસ્થા કેવી એમ, એ સાંભળો છો, એ સાંભળો છો, સાંભળું બધાએ. પણ બાકીના 49 એમ નહીં કે અમે સાંભળ્યું, એ એક જ સાંભળે. એને ખબર છે કે આ વ્યવસ્થા છે કઈ રીતે છે. પણ હવે તો બધું અને સમય છે, ફેરફારો થતા હોય તો એ આવકાર્ય છે, આપણે કોઈ રૂઢિઓમાં માનતા નથી. પણ નામ એટલા માટે શ્રીમદ ભાગવતમાં નામ એટલા માટે નથી, ગુરુનું નામ લેવાની પરંપરા નથી. શિષ્ય ગુરુનું નામ ન લઈ શકે. એટલે ક્યાંક ક્યાંક શ્રીમદ ભાગવતમાં રાધાજીના નામનો અછડતો એવો ઉલ્લેખ છે. અહીંયા ત્રીજા શ્લોકને મેં એટલા માટે યાદ કર્યો કે એમાં રાધસા શબ્દ છે, ઉલ્લેખ કરી દીધો હળવો એવો. અને ગોપી ગીતની અંદર, ગોપી ગીતની અગાઉ નો જે શ્લોક છે કે ભગવાન છે ગોપીઓને છોડી અને અંતર્ધાન થયા રાસ પંચાધ્યાયમાં, ત્યારે પણ એક જગ્યા ઉપર હળવો એવો અન્યા રાધિતો નૂનમ એવો શબ્દ છે. અન્યા રાધિતો નૂનમ, ત્યાં પણ હળવો એવો રાધાજીનો એક નામનો સ્પર્શ એમણે કરી દીધો છે શ્રી સુખદેવજી. પરીક્ષિત મહારાજે ત્યારબાદ સૃષ્ટિના સર્જનની કથા પૂછી. પરીક્ષિત મહારાજ કહે છે આ પ્રશ્ન એક વખત દેવર્ષિ નારદે પોતાના પિતા બ્રહ્માજીને પણ કરેલો. બ્રહ્માજીને ધ્યાનમાં બેઠેલા જોઈ અને નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે હે પરમપિતા, તમે તો જગતના પરમપિતા છો, તમે કોનું ધ્યાન ધરો છો? તમે આ સૃષ્ટિનું સર્જન કરો છો એ નિજ ઈચ્છાથી કરો છો, તમારી સ્વેચ્છાએ કરો છો, કે પછી તમને પણ કોઈ આદેશ આપનારું તત્વ છે? અને એના પ્રત્યુત્તરની અંદર બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, હું સર્વસ્વ નથી, મારા ઉપર પણ એક અંતિમ સત્તા છે ને નારાયણ છે. એ નારદ નારાયણથી જુદું કશું જ નથી. આ બધું જ નારાયણથી બનેલું છે. એ નારાયણના પ્રતાપે પરમ શક્તિના 3 સ્વરૂપો છે: ક્રિયા શક્તિ, દ્રવ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ. ક્રિયા શક્તિ એ મહાકાલી છે. દેવી ભાગવતમાં આના ઉપર ખૂબ
ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવે છે. ક્રિયાશક્તિ એ મહાકાલી છે, દ્રવ્ય શક્તિ એ મહાલક્ષ્મી છે, અને જ્ઞાન શક્તિ એ મહાસરસ્વતી છે. જેમ દેવો 3, બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પછી અનેક, પણ મુખ્ય 3, એમ દેવીઓ ઘણી બધી, જેની જેનામાં નિષ્ઠા હોય, જેનામાં શ્રદ્ધા હોય, આવકાર્ય શિરોમાન્ય, પણ મૂલતઃ તત્વત 3 જ દેવી મૂળભૂત રીતે: મહાકાલી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી. દ્રવ્ય શક્તિ એટલે શું? દ્રવ્ય શક્તિ એટલે ફળ છે, અનાજ છે, રોટલો છે, પાણી છે, જેનાથી આપણે શક્તિ મેળવીએ છીએ, એ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે પૈસા નહીં. જેનાથી આપણે તૃપ્ત થઈએ છીએ એ દ્રવ્ય છે. દ્રવ્ય શક્તિનું ક્રિયા શક્તિમાં રૂપાંતર થાય. એ રોટલો ખાઈએ ને એટલે આપણામાં શક્તિ આવે છે. દેખાય નહીં પણ આવે છે, હકીકત છે. અને જે ન દેખાય એ ન હોય એવું માનવાની જરૂર નથી. દ્રવ્ય શક્તિ ક્રિયા શક્તિમાં રૂપાંતરિત થાય જ છે સાહેબ. વિજ્ઞાન પણ એને માને છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સિદ્ધાંત શક્તિ સંરક્ષણનો સિદ્ધાંત. પૃથ્વી ઉપર શક્તિનું સર્જન કે નાશ શક્ય નથી. પૃથ્વી ઉપર શક્તિનો જથ્થો અચળ રહે છે. એક શક્તિનું બીજી શક્તિમાં રૂપાંતરણ થાય છે. વાહન ચાલે છે, પેટ્રોલ ઈંધણ છે એ બળે છે, એ કાઇનેટિક એનર્જીમાં ગતિમાન સ્થિતિમાં આવે છે. આપણે ખાઈએ છીએ, એમાંથી પાચન થાય છે, એમાંથી જે શક્તિ મળે છે એને કારણે બોલી શકીએ છીએ, એને કારણે હાલી શકીએ છીએ, એને કારણે ચાલી શકીએ છીએ, એને કારણે વિચારી શકીએ છીએ. આ જે માઇક્રોફોન ચાલે છે, આમાં દેખાતું નથી પણ ઇલેક્ટ્રિક થી ચાલે છે ને સાહેબ. આમાં છે જ આ બધું જ જે ચાલે છે. તો દ્રવ્ય શક્તિનું ક્રિયા શક્તિમાં રૂપાંતર થાય, પણ સાથે જ્ઞાન શક્તિ હોવી જરૂરી છે. દ્રવ્ય પણ હોય, ક્રિયા પણ હોય, પણ કરવાનું છે શું એનું જ જ્ઞાન ન હોય તો શું થઈ શકે? જ્ઞાન છે. આ સ્તંભ છે, આ કાપડ છે, આ વ્યાસપીઠ છે, આ સ્ટેજના પાટિયા છે, આ બધી જ વસ્તુ અનિલભાઈ લાવ્યા ને એ દ્રવ્ય શક્તિ છે. પછી એમણે આ મંડપ બાંધ્યો, પાટિયાઓને ગોઠવા, એ ક્રિયા શક્તિ છે. પણ કેમ, કેટલા અંતરે એના ખાડા રાખવા, કેવી રીતે ગોઠવવું, એનું જ્ઞાન તો હોવું જોઈએ ને. એ જ્ઞાન શક્તિ છે. તો દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, આ 3 શક્તિ છે ને, એના 3 દિવસો છે. એમાંથી જ આ નવરાત્રીનો ઉત્સવ આવ્યો છે. નવરાત્રી એ બીજું કશું નથી સાહેબ. 3 શક્તિઓના 3 દિવસ. અને 10મા દિવસે રાવણ, અહંકાર, આસુરી વૃત્તિ, એનો આપણા જીવનમાંથી નાશ થાય. દશેરા છે, એની મીઠાઈ વેચાય. આસુરી શક્તિનો નાશ થાય એટલા માટે એમની મીઠાઈ વેચાય. એ આધ્યાત્મિક વસ્તુ જ છે, પણ મનુષ્ય છે એ ઉત્સવ પ્રિય છે, એટલે ઉત્સવના માધ્યમથી આ આધ્યાત્મ આપણને સમજાય. બ્રહ્માજી નારદજીને સૃષ્ટિના સર્જનની કથા કહે છે, એના પહેલા થોડી અગત્યની જાહેરાત છે, તો આપણે એ સમય લઈ લઈએ. બોલો દ્વારિકાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. આજના શ્રીમદ ભાગવત કથા હવે દિવસે દિવસે પછી અમે રોજ એવું નહીં કે અમારા પરિવાર દ્વારા, કારણ કે આ બધી આપણા પરિવાર દ્વારા જ આ કથાનું આયોજન છે. આજના બીજા દિવસની કથાના બીજા સત્રની અંદર અમારા પારિવારિક સંબંધ ધરાવતા એવા અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઈ પાનસુરિયા સાહેબ તથા એમની સાથે રાણાભાઈ ગેડિયા સાહેબ અને એમનો પરિવાર બેનશ્રી પણ અહીંયા હાજર છે. એ પરિવાર જે છે એ અહીંયા ઉપસ્થિત રહ્યો અને અમે એવી ઈચ્છીએ કે 7 દિવસ સુધી અમારા પરિવારની સાથે શક્ય બને એટલો તમે સમય પસાર કરી અને આ જ્ઞાન ગંગા જે છે એમનું આ જે શ્રવણ છે એ કરો. આજના દિવસે સાહેબને વિનંતી કરું કે
સાહેબની ઈચ્છા છે કે વ્યાસજીને પાઘ પહેરાવવી અને વ્યાસ સ્વરૂપ એવા ભટજીને સન્માનિત કરશે. હા, ચોક્કસ ચોક્કસ. અને એમની સાથે જ એ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધન નાથની બાલકૃષ્ણ લાલ કી જય. સાહેબની ઈચ્છા છે કે અમારા પૂજ્ય પિતાશ્રી દાદાનું પણ સન્માન કરવા માંગે. સાહેબ આપ પધારો અને સાહેબનું સન્માન સ્વીકારો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. ખૂબ ખૂબ અમે આભારી અને આપના સદૈવને માટે ઋણી રહેશું. અમારા પ્રસંગને આપે તમારો પોતાનો પ્રસંગ ગણી અને સાહેબના નીતિ નિયમો પણ એવા છે. વ્યાસ પીઠની સામે બેસતા નથી, ઊંચાઈ ઉપર. આ એક એમના ધર્મ પ્રત્યેની લાગણી અને આ ભાગવતજી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. પીઠની અંદર આવ્યા પછી કોઈ પ્રકારનું ચા પાણી એ અહીંયા બેઠા બેઠા લેતા નથી, જ્યાં સુધી વ્યાસજી બિરાજમાન હોય ત્યાં સુધી. એવા સાહેબ જે છે એ અહીં ઉપસ્થિત રહ્યા બદલ અમે ખૂબ ખૂબ એક પ્રકારની ગર્વની લાગણી પણ અનુભવીએ છીએ સાહેબ, કે અતિ વ્યસ્ત કાર્યક્રમો, ઘણી બધી પ્રવૃત્તિમાં જોડાયેલા હોવા છતાં પણ અમને સમય આપ્યો છે અને આવી જ રીતે સાહેબ અમને સમય આપતા રહ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. દ્વારિકાધીશ કી. તો મૂલતઃ એ ત્રણ શક્તિ છે. પરબ્રહ્મ પરમાત્માને એક વખત વિચાર આવ્યો કે હું એકમાંથી અનેક થાઉં, એટલે પોતાની નાભી કમળમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી કમળમાં બિરાજે છે, બુદ્ધિના દેવ છે બ્રહ્માજી. આપણે અગાઉ પણ ચર્ચા કરી. બુદ્ધિશાળી માણસ વિચારે, એમણે જોયું કશું જ નહોતું, પોતે હતા ને કમળની અંદર હતા. બ્રહ્માજીએ વિચાર્યું કે હું કમળના આધાર ઉપર, આ કમળ કોના આધાર ઉપર? બુદ્ધિના દેવ છે. નીચે ઉતર્યા, યુગોના યુગો સુધી, વર્ષોના વર્ષો સુધી નીચે ગયા, ન મળ્યું. અંતે થાય કે અને પ્રયત્ન પૂર્ણ થાય ને પછી જ પ્રાર્થના શરૂ થતી હોય છે. આપણા જીવનમાં પણ આવું જ છે સાહેબ. તાવ આવે તો આપણે કઈ મંદિરે થોડા જઈએ? બીમાર પડીએ તો મંદિરે થોડા જઈએ? બીમાર પડીએ તો ડોક્ટર પાસે જઈએ. સ્થાનિક ડોક્ટર થી ન મેળ પડે, એનાથી મોટા ડોક્ટર ઉપર, એનાથી આગળ રાજકોટ જતા રહીએ, અમદાવાદ જતા રહીએ, લીલાવતી કે જસલોકમાં મુંબઈ સુધી લડી લઈએ, વિદેશમાં કઈ થઈ શકતું હોય તો એ પણ કરીએ.
અને બધેથી ડોક્ટર જ્યારે કહી દે ને હવે આમાં કશું થઈ શકે એમ નથી, પછી ચોધાર આંસુ સાથે આપણે મંદિરે મૂર્તિ સામે આવ્યું છે કે હે ઠાકર હવે તું ધ્યાન દેજે. પ્રયત્નો પૂરા થાય ને સાહેબ, પછી પ્રાર્થના શરૂ થાય. બ્રહ્માજીના પ્રયત્નો પૂરા થાય કા આકાશવાણી થઈ તપ 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 તપશ્ચર્યા કરો. બ્રહ્માજીએ તપ કર્યું, અંતે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. બુદ્ધિનો વિરોધ નથી સાહેબ, બુદ્ધિ હોવી જોઈએ. શ્રદ્ધા એટલે બુદ્ધિહીનતા નથી સાહેબ. કોઈ એવા સમાજને છેતરનારા વ્યક્તિઓ હોય તો એમનો વિરોધ પણ કરવો જોઈએ, એનો નિષેધ પણ કરવો જોઈએ અને એમના ઉપર આકરા પગલા પણ લેવા જોઈએ. એટલો આપણો બુદ્ધિમાન સમાજ હોવો જોઈએ, ખોટું નહીં ચલાવી લઈએ. પણ જે શાશ્વત છે, શરણાગતિ છે, એ ઈશ્વર તત્વ, વ્યક્તિને નહીં માનો સાહેબ. આપણે વ્યક્તિ પૂજક બન્યા ત્યાંથી જ આપણે ભટકા. મેં પહેલા દિવસની કથામાં પણ કહેલું, વક્તા કો મત પકડો, વક્તવ્ય કો પકડો. આપણી તકલીફ શું છે? આપણે માણસને ભગવાન બનાવ્યામાં ભગવાન ખોવાઈ ગયા. આપણે પાવડા તગારા નગરમાં ઈશ્વરને પૂરી દીધો સાહેબ. વ્યક્તિને એટલા બધા મોટા બનાવી દીધા. અને આપણો તો કોઈ વ્યક્તિગત રીતે મારો તો એવો કોઈ આગ્રહ નથી. આશીર્વાદ આપવા જેટલી ઊંચાઈ હજી મારી પાસે છે નહીં. એટલે હું તો જ્યારે જ્યારે આપણે જ અહીંયા આ બીજી વખત સત્સંગ કરીએ છીએ, હું તો આપ બધાને બે હાથ જોડીને કહું, ઠાકોરજીને પગે લાગજો, મહેરબાની કરીને વ્યાસપીઠ ઉપર આવી અને પગે નહીં લાગતા થાય. વ્યક્તિને નહીં ભજો, અને ભજો તો ત્યારે ભજજો કે એને બરાબર રીતે તમે તરાશો સાહેબ. એમનું જીવનને જુઓ, જેથી કરીને બીજો આશારામાં દેશમાં ઉત્પન્ન થાય સાહેબ. શું કામ તમારી શ્રદ્ધાને જેના તેના ચરણમાં મૂકો છો સાહેબ? નહીં મૂકો. હા, સન્માન આપો, કેમ છો, દૂરથી હાથ. અને આ બહેનો માતાઓને તો ખાસ કહું છું સાહેબ, તમારા માતા પિતા, સાસુ સસરાને તમારા પતિ સિવાય કોઈના પગ પકડતા નથી. શા માટે પકડવા? તમારો ભગવાન તમારી પાસે છે સાહેબ. જે તે પરપુરુષના ચરણ સ્પર્શ કરવાની આટલી બધી ઘેલછા શા માટે સાહેબ? અને એ તપાસા વગર, હા, એનું જીવન એટલું બધું ઉદાત્ત હોય, તમે એમને ઓળખતા હોય 5-50 વર્ષ સુધી, અને એના જીવનમાં એક પણ રંગ ન બદલો હોય, પછી મસ્તક ઝુકાવજો સાહેબ, પછી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારજો. પણ આ તો કપડું ભાળ્યું નથી, પગે પડી ગયા નથી, કેમ આમ ઉદ્ધાર થાય સાહેબ? અને પછી એમનો લાભ જે તે વ્યક્તિઓ ઉઠાવતા હોય છે. આ પ્રસંગો બને છે સાહેબ. ક્યાંક નિત્યાનંદ નીકળે છે, ક્યાંક રાધેમાં નીકળે છે. આપણો જ દેશ છે, અને એટલા માટે જ આપણો દેશ વિદેશોમાં ટીકાને પાત્ર બન્યો છે. શાસ્ત્રોને કારણે નહીં, ખોટી જગ્યાએ શરણાગતિને કારણે. ખોટી જગ્યાએ શરણાગતિ, અયોગ્ય વ્યક્તિની સામે મૂકેલી શ્રદ્ધા એ આપણને હાસ્યાસ્પદ બનાવે. મારી તમારી નહીં, આપણા સમાજની અને ભારત વર્ષની વિદેશોમાં ટીકા થાય છે. એ ઘેલછાને કારણે એમાંથી બહાર નીકળે. પણ ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાનો અર્થ એવો નથી કે બુદ્ધિહીન. શ્રદ્ધાનો અર્થ છે સમર્પિત થવું. શુષ્ક બુદ્ધિમાન હોય ને સાહેબ, ખાલી બુદ્ધિ વાળો હોય ને, જ્ઞાન વગરની બુદ્ધિ હોય ને, એ શરણાગતિ જટ ન સ્વીકારે. તમે જુઓ, એક મચ્છર અને ગરુડ, આ બંને આકાશમાં આપવા નીકળે તો એટલું તો આપણને સમજ આવે ને કે મચ્છરને વહેલું પરિણામ આવે. ગરુડને ખબર તો પડે કે આકાશ છે એ અનંત છે, આને માપી ન શકાય. પણ મચ્છર છે 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક ઉડીને પછી પાછું આવીને એમ કહી દે કે એ આપણું કામ નહીં, આ ગજા બહારનું છે, આમાં ન પડાય. એ વહેલી શરણાગતિ સ્વીકારી લે. ગરુડ પોતાના ઘમંડને કારણે છે ઘણું બધું, છેલ્લે પરિણામ તો એને એ જ મળવાનું છે, પણ મોડું મળશે સાહેબ. સૌરાષ્ટ્રના સંતોને જોશો ને તોય તમને ખબર પડશે સાહેબ. ઈશ્વર સુધી પહોંચેલા એવા સિદ્ધ પુરુષો છે ને, એ બધા ભણેલા નહોતા, અભણ હતા. શુષ્ક બુદ્ધિમાન હોય ને, તર્ક બહુ જાજા કરે. તો આનું આમ કેમ, તો આનું આમ કેમ, તો આનું આમ કેમ. પ્રશ્ન થવો જોઈએ, એમાં ના નહીં, પણ પાછા એ પ્રશ્નોના સમાધાન પણ હોવા જોઈએ.
વોટ્સએપના માધ્યમથી હમણાં બહુ જુદી જુદી જગ્યા ઉપર ચાલે છે. કથાઓમાં આટલા બધા માણસો ભેગા થાય છે, કથાઓમાં કેટલા માનવ કલાકોનો નાશ થાય છે. આની ફલશ્રુતિ શું? ક્યારેક બેસો, વિચારો, અથવા તો ઘરે બેસીને કથાને ખોલો એટલે ફલશ્રુતિની ખબર પડી જાય સાહેબ. ફલશ્રુતિ શું છે? આ માનવ બનાવવાની પાઠશાળા છે સાહેબ. નહીતર બનશે એવું કે બધું જ હશે પણ એ આપણને કોઈ ભોગવવા નહીં દે, આપણે કોઈને ભોગવવા નહીં દે. અસુરી વૃત્તિનો બનશે. જીવન પરમાત્મા આવશે, આપશે, પણ એ જીવન કેવું બનાવવું એ તો મારે ને તમારે નક્કી કરવાનું છે ને સાહેબ. આમાં બધું મનના જ કારણો છે, બહારથી કઈ આવતું જ નથી સાહેબ. આ જ જીવન છે. બંધનમાં પણ આપણા કર્મો જ નાખે છે, મુક્ત પણ આપણા જ કર્મો કરે છે. એટલા માટે પહેલા દિવસે મેં કહેલું, સ્વર્ગ નરક અપવર્ગ નિશેની અનિસરણી છે સાહેબ. જ્યાં મૂકવી હોય ત્યાં મૂકી શકાય. દુનિયાની એકેય તાળાની કંપનીએ તાળું બંધ કરવાની અને તાળું ખોલવાની અલગ અલગ ચાવી નથી બનાવી. જે લોક કરે છે એ જ ચાવી પાછી આમ ફેરવો એટલે ખુલે છે સાહેબ. કર્મ જ આપણને બંધનમાં નાખે છે, કર્મ જ આપણને મુક્ત કરે છે. કે આ કર્મ કરવા જેવા છે એ શીખવવા માટેની પાઠશાળાઓ એ કથા છે. એમાં કોઈ શંકા નથી. એમાં પણ બહુ નિર્વિવાદ રીતે કહું છું સાહેબ કે આ વ્યાસપીઠ ઉપર બેઠેલા 20-20 ને 25-25 લાખના જે ભાવ કર્યા હોય ને એમને ઉતારી દેજો નહીં સાહેબ. એનો વિરોધ થવો જોઈએ કે જે વેદને વેચવાનું કામ કરે. આ ક્ષેત્ર વેદને પૈસાથી કે ધનથી વેચવા માટેનું નથી, આ વહેંચવા માટેનું, ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે સાહેબ. જ્યાંથી સત્સંગ મળે, જીવન જીવવાની દિશા મળે, એના માટેનું. તો બ્રહ્માજીએ અંતે શરણાગતિ સ્વીકારી, તપ 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 કર્યું. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે હૃદયની અંદર બ્રહ્માજીને દેખાયા. હવે ખબર પડી, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. શાંતાકારમ, હું ક્યાં છું, કમળ ક્યાં છે? હવે ખબર પડી કે આ તો નારાયણ, એ આદિનારાયણના નાભી કમળની ઉપર હું બિરાજમાન છું. ભગવાન પ્રગટ થયા. ભગવાને સૃષ્ટિના સર્જનનો આદેશ આપ્યો. બ્રહ્માજીએ કહ્યું, પ્રભુ પહેલી મારા ઉપર કૃપા એ કરો કે હું સર્જન કરું, પણ મને વરદાન આપો, મારા ઉપર કૃપા કરો કે હું આમાં ક્યાંય બંધાવું નહીં. નહીતર આપની માયા એવી છે, સર્જન હું કરીશ ને હું પાછો આ કુંડાળાની અંદર ફસાઈ જઈશ. ભગવાન આદિનારાયણે ચતુશ્લોકી ભાગવત આપ્યું બ્રહ્માજીને. સુંદર મજાની કથા છે, પણ સમયના અભાવે ચતુશ્લોકી ભાગવત છે એમનો આપણે સંક્ષેપ કરીએ છીએ. બ્રહ્માજીના આદેશને કારણે સૃષ્ટિના સર્જનની કથા માટે, સર્ગ લીલા માટે દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો. તૃતીય સ્કંદ છે એ સર્ગ લીલા છે. સર્ગ એટલે સર્જન, જેમાં બ્રહ્માજીએ જે સૃષ્ટિનું સર્જન કર્યું, મૈથુની સૃષ્ટિનું, એમનું વર્ણન છે. પહેલા અધિકાર આપ્યો એટલે અધિકાર લીલા પહેલો સ્કંદ. પછી સાધન આપ્યું, સાધન લીલા એટલે દ્વિતીય સ્કંદ. અને તૃતીય સ્કંદ એ સર્જન. સાધન એટલે જ્ઞાન. જ્ઞાન જો ક્રિયામાં ન પરિણમે તો એ જ્ઞાનનો કોઈ અર્થ નથી. અને જ્ઞાન પ્રમાણે ક્રિયા જો ન થાય તો ક્રિયા પ્રમાણે પછી જ્ઞાન થવા માંડે. જ્ઞાન પ્રમાણે ક્રિયા ન થાય તો પછી ક્રિયા પ્રમાણે જ્ઞાન થવા માંડે. જો એને એ ન સમજાવી શકાય કે શું સાચું છે તો પછી જે કરે એને જ સાચું માને. ગુરુનું ન માને, ગુરુને પોતાના પ્રમાણે ચલાવવા માંડે. ધર્મ પ્રમાણે પોતે ન ચાલે, પોતે જે કરે એને જ ધર્મ માનવા માંડે. અવળું કરી નાખે, કારણ કે જ્ઞાન નથી. અને ગુરુને પોતાની રીતે પાછા નચાવે ને એમાં પાછા આનંદ માણે. અમે કઈ એટલું જ કરે, અને પાછા સામે એવા પાત્રો મળી જાય કે એ પ્રમાણે પાછા કરે ખરા, દક્ષિણા વધારે મળે. એનો કોઈ અર્થ નથી સાહેબ. જેની શરણાગતિ સ્વીકારો એનું માનો. આપણે એક બહુ સરસ મજાનું દૃષ્ટાંત છે ને દેહાતી, કે એક માણસ છે એ સંતની પાસે રોજ જતો સત્સંગ માટે. એમાં એક દિવસ રાત્રિ જેવું ઝાખું અંધારું થઈ ગયું હતું. વરસાદની ઋતુ હતી એટલે વહેલું થોડુંક અંધકાર થઈ ગયો. આકાશમાં વીજળીના કડાકા ભડાકા થતા હતા. વચ્ચે રસ્તામાં પાછી નદી આવતી હતી.
અને સત્સંગ પૂરો થયો એટલે રોજ આવતો, એટલે ગુરુએ પોતાના પુત્ર સમાન શિષ્યને ગણી અને શિષ્યને કીધું कि आज रात यहीं रुक जाओ, घर जाने की जल्दी मत करो, ये मौसम खराब है, अभी रुक जाओ। तो पेलो के ना गुरुदेव जाना तो पड़ेगा, बच्चे अकेले हैं, घर पे काम भी है, जाना पड़ेगा। गुरुए रोई को नहीं गयो। 10 मिनिट થઈને જ પાછો આવ્યો। पंगतમાં બધા જમવા બેઠા હતા, તેને ભેગો ભળી ગયો। ગુરુની દ્રષ્ટિ પડી એટલે ગુરુએ તરત જ કીધું, બચ્ચા તું તો જાને वाला था ना, कैसे रुक गया? तो पहले मानस जवाब आप्यो, गुरु जी बाहर निकला ना तो गधा भौंकने लगा, अपशुकन हुआ, वापस आ गया। गुरु खाली एटलू ज बोला, साला गुरु का नहीं मानता, गधे का मानता है। गुरु का नहीं मानता, गधे का मानता है। गुरुए आज्ञा करी, न मान्यो, गधेड़ू भौंक्યું, पाछो આવ્યો। बस आज स्थिति છે સાહેબ। ત્રીજા સ્કંદની અંદર ને ચતુસ્કંદની અંદર ઋષિ મૈત્રેય અને વિદુરજીનો સંવાદ છે। શ્રી સુખદેવજી કહે છે કે એ સંવાદ હું તમને કહું છું। વિદુરજી છે એક વખત ફરતા ફરતા પરિભ્રમણ કરતા ઉદ્ધવજીને મળે છે। ઉદ્ધવજીએ એમને યદુવંશ ક્ષયની અને ભગવાનના સ્વધામ ગમનની કથા કહી। ઉદ્ધવજીને નિવેદન કર્યું, વિનંતી કરી। વિદુરજીએ મહાત્માએ આપ મને ઉપદેશ કરો। ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુનો આદેશ છે, મારે બદ્રિકાશ્રમ જઈને તપ કરવાનું છે, પણ મને પ્રભુએ એ પણ કહેલું છે કે વિદુર મારા પરમ ભક્ત છે, એ મળે તને મૈત્રેયજી પાસે મોકલજે, એ એમના પ્રશ્નોનું નિરાકરણ કરશે। આપ સત્સંગ માટે મૈત્રેયજી પાસે જાઓ। મૈત્રેયજીની પાસે આવે છે।